चामुण्डाय विजय नमः स्वाहा। ओम ह्रीं क्लीं 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 चामुण्डाय विजय नमः स्वाहा। મોકલે એને વયું જવાનું ગમે ત્યાં આવા જ્યારે સંસાર છોડીને સંતો અને એમાં આવા આપણા પરિવારને આવા સંતોને એક વાર જોરદાર તાળીઓથી વધાવી શૈલેષભાઈને સાંભળવા છે પહેલા હું ભાઈને વિનંતી કરીશ કે અમુક દાન આગળના જે છે બોલી જાય ફટાફટ 1151 રૂપિયા ધીરુભાઈ આડાભાઈ 1111 ભાવેશભાઈ કઠણભાઈ મોહમ્મદપરા 11 માધુભાઈ દાનાભાઈ મોહમ્મદપરા 1111 રાણાભાઈ રામજીભાઈ મોહમ્મદપરા 1111 રૂપિયા ભવાનભાઈ મોહમ્મદપરા 1111 નહીં જતા રસોડું તૈયાર છે મેં ફોન કરી લીધો છે 10 મિનિટમાં આપણે 15 મિનિટમાં આજે થોડું સાંભળવું છે કે કા દાન બોલાઈ જાય પ્રસાદનો ટાઈમ થઈ ગયો છે આપણે પ્રસાદ લઈને કોઈ અહીંયાથી પ્રસાદ લીધા વગર નહીં જીતરભાઈ અંબાડા 1111 મહેશભાઈ વિકાભાઈ કાળાભાઈ ખાકભાઈ 1111 જાદવભાઈ ગોબરભાઈ ખાકભાઈ 1111 વલ્લભભાઈ કઠરભાઈ મોટા આસરાણા 1111 માધાભાઈ મસરીભાઈ મોટા રોડ 1111 બસુભાઈ જાદવભાઈ ભાદરોડ 1111 માનસિંહભાઈ રણછોડભાઈ 1100 રૂપિયા હિંમતભાઈ ભવાનભાઈ ભાદરોડ 1100 રૂપિયા હસમુખભાઈ કનુભાઈ ભાદરોડ 1100 રૂપિયા મથુરભાઈ પૂનાભાઈ મોવાવડલી 1100 રૂપિયા મનુભાઈ જાનાભાઈ મોવાવડલી 1100 રૂપિયા મગનભાઈ વેલાભાઈ રાજુલા 1100 માધુભાઈ વેલાભાઈ રાજુલા 1100 રૂપિયા નભાઈ નાનજીભાઈ રાજુલા 1100 રૂપિયા હિંમતભાઈ નન્નાભાઈ ખાકભાઈ 1100 રૂપિયા નરસિંહભાઈ લાલાભાઈ ખાકભાઈ 1100 રૂપિયા જયરામભાઈ બાલુભાઈ ખાકભાઈ 1100 રૂપિયા મધુરભાઈ રામભાઈ ભમ્મર 1100 રૂપિયા મોગલભાઈ વાઘાભાઈ ભમ્મર 1100 રૂપિયા શેમાભાઈ રામભાઈ ભમ્મર 1100 રૂપિયા સજનભાઈ દેવતભાઈ પાછાભાઈ દેવતભાઈ જોગણવા 1100 રૂપિયા ભરતભાઈ ઉકાભાઈ કડિયાળી જીનાભાઈ બાબરિયાદાર 1100 રૂપિયા જોધાભાઈ જીનાભાઈ બાબરિયાદાર 1100 રૂપિયા બસુભાઈ લાલજીભાઈ ઉગલવાણ 1100 રૂપિયા મનુભાઈ સરતાભાઈ ઉગલવાણ 1100 રૂપિયા પાસાભાઈ સરતાભાઈ ઉગલવાણ ગોળાભાઈ ભાદરા 1100 રૂપિયા અમિતભાઈ ભીમજીભાઈ અમદાવાદ 1100 રૂપિયા દુલાભાઈ બાગાભાઈ મોહમ્મદપરા સાહેબ 2-3 દિવસ પહેલા ખૂબ સુંદર રીતે એનું અને આહલાદક મંદિર બન્યું આપણી ભૂમિ એવી છે ભારત વર્ષ શ્રીલંકા માતા એવું નથી કહેતા પાકિસ્તાન બાપા એવું નથી કહેતા આ એક ભારત એવું દેશ છે કે જેને ભારત માતા તરીકે ઓળખાય છે એવા ભારત વર્ષની અંદર આપણે જ્યારે જીવતા હોઈએ ત્યારે આ ભારત ભૂમિની અંદર દેવોની ભૂમિની અંદર આપણે સૌ જ્યારે રહેતા હોઈએ ત્યારે આવા સંતોના આપણને આશીર્વાદ સતત મળતા રહે દાનનો પ્રવાહ આગળ વધારો છે પહેલા લોકોને થોડી ઉતાવળ છે મૈયાજીને તો શૈલેષભાઈ સાથે છે કે એને ખોટી કરજો ખોટી કરીએ ને હા એમ નતર પછી મેં કીધું સાથે ભાઈ મૈયાજી 10 મિનિટ પણ આપણી વચ્ચે આવ્યા એમને જોરદાર તાળીઓથી વધાવી લઈએ મેં કીધું ને એમ હાજરી કોને કહેવાય હા ભાણે બેસીને જજો અન્ય કાર્યક્રમોમાં હાજરી આપવાની છે આપણીથી વધારે તો આ સંતોને ઘણી જગ્યાએ જવાનું હોય તોય હાજરી આપી દે છે મૈયાજી પુનઃ અવિવેક જરાય નથી થતી પરિવાર આપને રજા આપે છે ભાદરોળ સમૂહ લગ્નમાં એમને હાજરી આપવાની છે જોરદાર તાળીઓથી મૈયાજીને વધાવી લઈએ ફરી પાછા સ્નેહ મિલનમાં મૈયાજી ચોક્કસ આવતા વર્ષના સંતશ્રી એવા ઉર્જા મૈયાજી અહીંયાથી રજા લઈ રહ્યા છે કારણ કે સમૂહ લગ્ન પૂરા થાય એ પહેલા એમને ભાદરોળ પહોંચવાનું છે પરિવારની દીકરી હતી એ વિચાર કરો કેટલી આજથી કેટલા વર્ષ પહેલા એને જ્યારે આ દીકરી એક સંત તરીકેનું અને ક્યાંય તમે જોજો વિવાદ નહીં વાત નહીં ક્યાંય માંગવાની એની ટેવ નહીં અને એકદમ સરળ ભાષા એકદમ સરળ વિચાર સાથે વાત કરવાની હું તો એમના આશ્રમે જઈ આવ્યો છું દર્શન કરી આવ્યો છું
ગાય પગલા બાપુના સાનિધ્યમાં અત્યારે મદન મોહનદાસ બાપુ છે, ગયા વર્ષે આવ્યા હતા. 1100 રૂપિયા હક્કુભાઈ બાવભાઈ કાતર, 1100 રૂપિયા સ્વ સગનભાઈ ભટુરભાઈ રાતોલ, 1100 રૂપિયા શ્રી સિત્તરભાઈ. એ કે આ નવું નવું લાવ્યા કરે બધા, ગમે એમ કરીને પૈસા ઘટાડવાના ધંધા શરૂ કર્યા. વડીલો માફ કરજો, આપણે કોણ કટાવવા વાળા? દેવાવાળી 4 હાથવાળી છે, એ દેવાવાળી છે. આપણે શું દઈ શકવાના એને? આપણે કદાચ 5,000, 10,000, 50,000, લાખ, 50 લાખ કદાચ આપી દેશું. એ તો હસતો ચહેરો છે, એને ખબર છે કે આ તો બધું મારું તને દીધેલું છે, અને એને જ પાછું આપણે એના શરણોમાં મૂકીએ છીએ. એ પાછી કાંઈ રાખતી નથી, એ વાપરે તો આપણામાં જ છે બધા. આ જે કાંઈ આપણે વાપરીએ છીએ એ એના જ પ્રતાપે છે. તો એક નવો આપણામાં એવું પણ આવ્યું છે કે ભાઈ સ્વર્ગવાસ નિમિત્તે આપી હોય તો એવું તમે આપી શકો છો. ભાઈ 2 દીકરીઓ કુંવારિકાઓ, 2-3 દીકરીઓ નાની નાની મોકલો. 37 નામ થયા છે અને 17 ચૂંદડી છે. 20 જણાને નહીં મળે, 17 જણાને મળશે. ભગવાને માએ જેને લખેલું હશે કે ભાઈ તારી ચૂંદડી ફિક્સ, એ 2-3 દીકરીઓને મોકલવાની છે. કવારિકા દીકરીઓને ત્યાં જ કરી નાખવી કે અહીંયા ત્યાં જ કરી નાખો ને? હે, ચૂંદડી ત્યાં જ છે ને? ત્યાં ડ્રો, હા ત્યાં ડ્રો કરી નાખો, વાંધો નહીં. હલો, 2-3 કુંવારિકા દીકરી નાની નાની હોય તો મોકલો. ઠીક છે, આગળ વધીએ. 37 ચિઠ્ઠી છે, 17 ડ્રો થશે અને 17 નામ આવશે. ભાઈ બધાને વિનંતી, આપણે શૈલેષભાઈ સાંભળવા છે, કોઈ ઊભા નહીં થતા. 1100 રૂપિયાનું નવદાન ગોવિંદભાઈ માધાભાઈ ગામ કોટડી તરફથી આવે છે, એમને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. 151 રૂપિયા લાલજીભાઈ ભીમાભાઈ ગામ બાગનગર તરફ. હા, અમારા કાર્યક્રમને દીપાવશો શૈલેષભાઈને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. સાંભળવા જેવું છે, વયા જાશો ચૂકાઈ જશે. અને રાઈટ તમને છે ને અત્યારે જો 11:36 થઈ છે, 11:45 પાકું. આમ હજી માતાજીને જમાડવાના બાકી છે અને થાળ ધરવાનો બાકી છે, એટલે કોઈ વયા નહીં જતા. બેસજો થોડી વાર, આપણે શૈલેષભાઈને સાંભળીએ. શૈલેષભાઈ. હા, નિર્વેર ખોડિયાર માતાજીનું રૂડું સાનિધ્ય છે. મંચસ્થ બિરાજમાન પૂજ્ય બાલકદાસ બાપુથી લઈ અને વડીલો બિરાજે છે. મારી સમક્ષ આપ બધા બિરાજો છો, વડીલો, માતાઓ, બહેનો. અને ઉમેશભાઈ ખૂબ સરસ મજાનું સુરતથી અહીંયા બધાને સંચાલન કરી. એકવાર ઉમેશભાઈ પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લેશો, કેમ કે આ બધું બહુ અઘરું છે. બાની કે પ્રવાસે, લેખની કે પરાક્રમ છે, સદીઓ છે સોય હોય ભાવુકો જગાતે. બોલવું છે ને એ બહુ અઘરું છે, પણ આપ બધા દર વખતે આ 7મો પાટોત્સવ છે. મને ગયા વર્ષે પણ આમંત્રણ રહ્યું હતું, અગાઉ પણ હું એક ડાયરો પણ અહીંયા કરી ગયા મંચ ઉપર, ત્યારે એ વાતનો મને પણ ગૌરવ છે. અને સમસ્ત માંડલિયા કાતરિયા પરિવાર દ્વારા આવું રૂડું આયોજન જ્યારે દર વર્ષે થઈ રહ્યું હોય ત્યારે પહેલા તો આપને બધાને ખૂબ ખૂબ શુભકામના કે પરિવાર ભેગો મળીને આવું કાર્ય કરે છે. સાહેબ, એને જ પરિવાર કહેવાય. અને આ બધું ગ્રામ્ય સંસ્કૃતિમાં જોવા મળે. અને તમે બધાએ જે અહીંયા વરાવી રહ્યા છો દાનની, મારે 2-5 મિનિટ જ ખાલી લેવી છે, કેમ કે સમય ઘણો બધો થઈ ગયો છે. પણ એક અમારા સાહિત્યમાં દુહો છે જૂનો કે હવને ગમે હાહારમાં લાખ વાતે લેવું, પણ એક દુનિયામાં દેવું. એ તો વહીમું લાખા વેચ્યા જે પણ દઈ રહ્યા છો ને, એ એમ માનજો ભગવતી ખોડિયાર તે અમને દીધા જેવા રાખ્યા છે ને, તો અમે દઈ રહ્યા છીએ ભલામણા. કેમ કે આ ભગવતી છે, એને માપવાની કોશિશ ન કરાય, એને તો માણી લેવાય. એની કૃપાનો વરસાદ આપણા બધા પર વરસે, એ જ આપણા માટે મોટી વાત હોય છે. અને આમે ગ્રામ્ય સંસ્કૃતિનું દર વખતે કહેતો હોઉં છું, જ્યાં ધૂળ ઢફા અને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, અને મળવા જેવા માણા હોય, જ્યાં ઉકરડા હોટા હોય, બળદિયા જોટા હોય, પડકારા હાબોટા હોય, પણ માણા બંને મોટા હોય છે. વિગાયકના ફળિયા હોય, માથે બેસી નળિયા હોય, બધા અહીંયા બળિયા હોય, અને કાયમ મોઢે દરિયા હોય, જ્યાં હમૈયા ફુલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય, પણ દિલના ડેકા હોય, જ્યાં ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસીનો ક્યારો હોય, જ્યાં આવો કંઈક ધર્મને કાંઠે ધારો હોય, પણ વ્યવહાર હોવાનો હારો હોય, જ્યાં ડંકોને ડચકારા હોય, જ્યાં ખોખારો ખાનારા હોય, જ્યાં ભાંભડા ભાકારા હોય, પણ ગામડા શેર કરતા હારા હોય. મિત્રો, ગામડા શેર કરતા હારા હોય. આ ગ્રામ્ય સંસ્કૃતિ
સંસ્કૃતિ મને ને તમને માતાજીની કૃપા છે એ ખેંચી લાવે છે. એક નાનકડી વાત કરું, જ્યારે સ્વામી વિવેકાનંદ વિદેશની ધરતીમાં જ્યારે પ્રવચન કરવા માટે ગયા અને ભારતની વાત કરતા હતા, ભક્ત નરસૈયો જ્યાં નાચયો ને હેમાં સંપદા પામ્યો જ્યાં સુદામો, વીર ગાંધી દયા નંદ જ્યાં નિપજ્યા સત્ય અને સંતનો જ્યાં વિહામો, એ ગામડે ગામડે સ્તંભ પુકારતા અને શૂરના ગુણની ગાથ રમણી, એ અમારી ભારતીય ભાવની વંદો ધન યાવડી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્રની ધરણી. એવી ભારતીય સંસ્કૃતિની વાતો કરી રહ્યા હતા. જે પગની માલમાં બૂટ પહેર્યા હતા એ વિદેશના પહેર્યા હતા. એટલે કોઈ કીધું, સ્વામીજી આપ વાતો તો હિન્દુસ્તાનની કરો છો, ભારતીય સંસ્કૃતિની કરો છો, પણ તમારા પગની અંદર જે બૂટ પહેર્યા છે તે વિદેશની સંસ્કૃતિના બનેલા છે, વિદેશની બનાવટના બનેલા છે, તો તમે સ્વદેશની વાત કરો છો, આ કેવી રીતે શક્ય બને? અત્યારે સ્વામી વિવેકાનંદે બહુ સરસ મજાનો જવાબ દીધો હતો, ભાઈ વિદેશની સંસ્કૃતિ જે છે, વિદેશની બનાવટને તો અમારા પગના તળિયે અમે રાખીએ છીએ, મારી હિન્દુસ્તાનની પાઘડી છે ને અમે શિર ઉપર રાખીએ છીએ, અમે મસ્તક ઉપર એને તમને આપ્યો, તમારા આશીર્વાદ મને આપવા જોઈએ, એને બદલે આને આપ્યા. અને ત્યારે અંતે બહુ સરસ મજાનો જવાબ દીધો, ભલા માણસ હું અંધ છું પણ મારી દુઆ છે ને એ આખા વિસ્તારનું આપણું પરગણું છે એ વખાણાય છે. વચન રામનું, વાસળી કૃષ્ણની, રૂપ રાધાનું, શક્તિ સીતાની, ભક્તિ મીરાની, ધર્મ યુધિષ્ઠિરનું, રીત રઘુકુળની, પ્રતિજ્ઞા ભીષ્મની, દાન કરણનું, બાણ અર્જુનનું, બળ ભીમનું, કૂદકો હનુમાનનો, સંગ સોમનાથનો, ગરબી ગોપનાથની, જાત્રા જુનાગઢની, પીરાણું હોતાદારનું, દર્શન ડાકોરના, આખ્યાન ભાડાનું, સૂતરફેણી સુરતની, હલવો મુંબઈનો, ગાંઠિયા ભાવનગરના, રીંગણા ગોરખીના, સફરજન શિમલાના, કેરી તાલાળાની, કંઠ કોયલનો, ચાચ પોપટનો, ડોક જીરાફની, કળા મોરની, મારો સુગ્ર ભગવાન વિષ્ણુ चामुंडाय विजय नमः स्वाहा। ओम ह्रीं क्लीं चामुंडाय विजय नमः स्वाहा। ओम ह्रीं क्लीं चामुंडाय विजय नमः स्वाहा। ओम ह्रीं नरिकमो दर्शने तस्थ ब्रह्मण व्यक्ति जन्मना उत्तस्थ तो जगन्नाथ सत्य मुक्त जनार्दनाम स्वाहा क्षणमंतो ब्रह्मण जनितो तम समुत्ताय तत्व्य वेदे भगवान हरिं पंचदश सहस्राणि बाहुपर्णो विभूतानां विश्वेश्वरी जगद्धात्री स्थिति प्रसार कारणीं निन्द्रा भगवती विष्णुर्दुरति विश्व प्रभुना भागे शिखाय वसटां ओम चामुंडाय कवचाय हम बन्नी बावड़ी ओम विच्छे नेत्राय वसटा बन्नी आंखे ओम ऐं ह्रीं ह्रीं क्लीं चामुंडा विच्छे पात्राय भट्टां હવે અક્ષરન્યાસ ઓમ એમ શિખાયમ ઓમ ह्रीं દક્ષિણ નેત્રે એટલે જમણી આંખ ઓલી કોરની ઓમ ક્લીಂ ભામ નેત્રે એટલે ડાબી આંખ ઓમ મચાનમાં દક્ષિણ કર્ણે જમણો કાન ઓલી કોરનો અમદાનમાં વામ કર્ણે ડાબો કર્ણ ઓમ વીનમાં દક્ષિણ સાપુટે ઓલી કોરનું નસ્કોરો ઓમ ચૈનમાં વામ સાપુટે આની કોરનું નસ્કોરો ઓમ વીનમાં ગુબ્બે પાછળ ઓમ હાથ ધોઈ નાખવાના હસ્ત પ્રક્ષાલનમ હવે આપણને એમ થાય કે આમ કેમ આપણા શરીરમાં કાલે 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય 10 મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ 4 ગુપ્ત ઇન્દ્રિય છે કર્ણ હવે મારું ધ્યાન આમ છે પણ કાન જ્ઞાન દ્વારા સંકેત થાય કે બેનનો અવાજ છે જોતો નથી એટલે કાનને અડવાનું આંખને આંખ છે એ જ્ઞાનેન્દ્રિય છે જ્ઞાન દ્વારા સંકેત થાય કે આ પુરુષ છે આ સ્ત્રી છે આ બેન છે આ ભાઈ છે આ માતાજીનો ફોટો છે અને આંખ છે એ જ્ઞાનેન્દ્રિય છે આવી 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ગુપ્ત ઇન્દ્રિય છે પણ શરીર દેખાય છે પણ મન દેખાતું નથી ઘણા હું તો એમ કહું આપણા મહાન જે સીટ ઉપર બેઠા છે
એનું મનના એટલા બધા પાવરફુલ છે કે દુનિયામાં કોઈ નો કામ કરે એવા નરેન્દ્ર મોદીએ કામ કર્યા. કારણ કે મન એવું કામ કરે કે ધાર્યાવાળું કામ કરે, તાકાત કઈ ન હોય. મન એટલું પાવરફુલ છે. 80% મહત્વ મનનું છે ને ખાલી 20% શરીર છે. 20%. ઓમ એમ શિખા ओम ह्रीं क्लीं चामुण्डाय विजय नमः स्वाहा। 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 ओम ह्रीं चामुण्डाय विजय नमः स्वाहा। ओम ह्रीं क्लीं 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 चामुण्डाय विजय नमः स्वाहा। पाठे होमे विनियोगः तेनो अध्याय कि ब्रह्मा नामना ऋषिए लख्यो ने महाकाल देहा जोड़ी राखवानाम खड्गम चक्र गदेश चाप परिधान शूलम भूषम देशिराम शंखम संगति करे त्रिनयनाम सर्वांग भूषामृताम नीलाश्म धृतिमाशपाद दशकाम सेवे महाकालिकाम यमस्तुत्पिते हरो कमलजो हंतो मधु केतवम ओम भूर्भस्व महाकाली दिव्ये नमः प्रार्थना पूर्वक अनंत कोटि नमस्कारान् समर्पयामि। ओम सावधानं तमस्य समुद्भूत सूर्थो नाम राजा भूत्समस्ते क्षितिमण्डले तस्य कालयत्ता सम्यक् प्रजापुत्राणि वर्षं बभूव शत्रुवा भूपा कोला विध्वंसनितदां तस्य तेरा भोर्यद्वमतिलपन्ननिर्पे सतयोर्दय कोला विध्वंसभिर्जतां तथा शाकुर्माया तो निज देशापि वोगता गन्ध समावगयस्तदा प्रबलार्भिं अमात्यर्वदुर्बलस्य तदा प्रविकोशो बलं च प्रवृत्त तत्रापि स्वपुरे ततः सातं मृगयव्याजनं मत्तसम्मक् भूपति एकाकी हयमारुजाजकाम गहनं वनं सातत्र समाधिजविजति सत्यं येयमां संचित्त सति दुःखेन क्षयकोशो गमिष्यति एतत् सत्यं तित्नारापासपार्थिवं तत्र विप्रसमाभास्य वश्यमकं दिशा वैवैष्णकृष्णकृष्णभेतु स्वगमनिकृतां सशोका इव कस्मातं धर्मना इव लक्ष्यसि इत्याकर्णवत्तकस्य भूपते प्रणयोदितं मां इत्युवाता सतं विश्व वस्त्रतोदुपमवेशिवाचं समातुनामावेश्य समत्पन्न धरणीकुलपुत्र द्वारा निवृद्धस्य धनधनाभिषा ईशा देवी महामायते भवनं गृहीति कथपुण्यकर्मशक्तिरिजम् यत्र भावात् सा देवी यत्स्वरूपा यद्वा तत्सर्वस्वत्वमिच्छामि ततो ब्रह्मविदावरम् ऋषिर्वाच कमले विष्णु सीतो ब्रह्मा प्रजापति दृष्टवा तदा सहचर चक्रोचा च प्रसाद जनार्दनम् मां सीता विभोर्धनाचारणि उत्तमन्तो रस्मतो वृत्तमिति केशवं श्री भगवान् उवाच
ફળના છાલા ઉખડી નાખજો મમ્મા વચ્ચા વિભાજકી મે નણિત બરણા ત્રમકે વતિ મમ્મા ઋષિર્વાચ વક્તિ ત્યબ્દામદિ ત્યબ્દા સર્વમાપોમયમ જગત શરીરા પરિરૂપતા ઋષિર્વાચ સ્વાહા ભગવતા શંખ ચક્ર ગદા હૃતામ્મા કૃત્વા ચક્રણવે છિનને ધ્વજને શીર્ષેત્યો એવમેષ સમત્પન્ના બ્રહ્મણા સસતાસ્યં પ્રભવેશાય એવ્યાસ્તુ ભૂયોશ્રમ વદામિના ખબર કાકડી जय जय मार्कंडे पुराणे सावरणे मन्वंतरे देवी महात्मने प्रथमो अध्याय संतो यजमानश्च कामाः संतो यजमानश्च मनोरथाः परिवार पाणीनी चमची थगी राखवानी ओम मध्यम चरित्रस्य विष्णु ऋषि श्री महालक्ष्मी देवता उष्णिक छंदसि शाकं भरी शक्ति दुर्गा बीजं भाई सत्यं जय दुर्वेद स्वरूपं श्री महालक्ष्मी प्रीत्यर्थे द्वितीय अध्यायं भामे विनियोगः मध्य पाठे विनियोगः बे हाथ जोड़ी राखवाना अक्षस्रकपरशोगदेशो कोडेशं पद्मधनु कोण्डिकां दण्डां शक्तिमसेच चर्मधलजं घण्टासुराभाजनं सोनं पाशसुदर्शने तददति हस्ते प्रसन्नाननां सेवे शैरिभामर्दिनीम्यहं महालक्ष्मी सरोजसितं ओम भूर्भस्व महालक्ष्मी दिव्यै नमो नमः खोडियार दिव्यै नमो नमः प्रार्थना पूर्वक अनंतकोटि नमस्कारान् समर्पयामि ओम ऐसा